અમદાવાદમાં તારીખ 26 એપ્રિલ રવિવારના રોજ કૃણાલ ઠક્કર દ્વારા વાયએમસી ક્લબ ખાતે આઈઆઈએનો 12th એડિશન આ કાર્યક્રમમાં મોટા ઉદ્યોગપતિઓ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સમાજ સેવા કરનારાઓ તથા સેલિબ્રિટીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં દર વખતે આ પ્રકારના કાર્યક્રમો છે તે કરવામાં આવતા હોય છે અને લોકોને પ્રોત્સાહિત કરીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવતો હોય છે। ત્યારે આવી જ રીતે IIAનો કાર્યક્રમ છે તે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય સેલિબ્રિટી ચિત્રાંજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ચિત્રાંજાના હસ્તે કેટલાક ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને એવોર્ડ આપવામાં આવ્યો અને આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવ્યો। ત્યારે આ કાર્યક્રમમાં જે આયોજક છે કૃણાલ ઠક્કર, તેમની સાથે જે સેલિબ્રિટીઓ અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। हेलो गुजरात, अहमदाबाद, केम छो आप? कुणाल ठक्कर फ्रॉम इवेंट्स फैक्ट्री IIIA। आज આપણે કરી રહ્યા છીએ IIIA નું 12th એડિશન ગુજરાતમાં, અમદાવાદમાં। અને આ આટલું ગ્રાન્ડ આ ઇવેન્ટ ચાલુ છે। આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝ, એન્ટરપ્રેન્યોર્સ, મોટા VVIP ગેસ્ટ ને બધા આવ્યા છે અને આ ઇવેન્ટ અહીંયા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલા મોટા સ્કેલ ઉપર। અને તમારા જેવો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાતમાં, અમને અમદાવાદમાં। આ હજી ઇવેન્ટ અને હજી મોટા ઇવેન્ટ્સ અમે અમદાવાદમાં અને ગુજરાતમાં હજી જગ્યા પર કરતા રહીશું। આપણું જે ઇવેન્ટનું ટાઇટલ છે IIIA, તો આ ઝાયરા પ્રેઝન્ટ્સ IIIA। એમાં અમારા બીજા પાર્ટનર્સ છે, કો પાવર્ડ બાય કુબેરા નાવ છે, પછી અમારા સ્વાપા સ્પોન્સર છે, સ્વાપા સ્પાવાળા, પછી YMC અમારું વેન્યુ પાર્ટનર છે, ઇવેન્ટ કરવાવાળા અમે ઇવેન્ટ્સ ફેક્ટરી અમારી કંપની છે। અને અહીંયા તમારે એક જ બેનર પર ઇન્ફ્લુએન્સર્સ, આપણે એવોર્ડીઝ, સેલિબ્રિટીઝ બધા મળશે। મોટામાં ચિત્રાંજા સિંહ આવી રહી છે, જેનું હમણાં લેટેસ્ટ મૂવી રિલીઝ થઈ છે, સલમાન ખાન સાથે રિલીઝ થવાની છે, એની બહુ ચર્ચા ચાલુ છે, એટલે આજની તારીખમાં બહુ ટ્રેન્ડિંગ છે। એ અમારા સ્પેશિયલ સેલિબ્રિટી ગેસ્ટ છે। એના સિવાય બીજા બધા આર્ટિસ્ટ છે, મુગ્ધા ગોડસે છે, રાહુલ દેવ સાહેબ છે। રાહુલ દેવ સરનું કાલે કાંઈ શૂટિંગમાં ફ્રેક્ચર થઈ ગયું, તો ભાઈ અમારા બેડ લક કે આવી નથી શકી રહ્યા। પછી પૂનમ પાંડે છે, પછી વિજય વિક્રમ સર જે બિગ બોસના એકચ્યુઅલ જેની અવાજ છે બિગ બોસ વાળી, એ છે। પછી ઘણા બધા હજી સેલિબ્રિટી છે। એના માટે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, લાલોના મૂવીના બધા લોકો આવી રહ્યા છે। બીજી હજી ગુજરાતી મૂવી છે, ગુજરાતીમાં હું એટલો મૂવીઝ વધારે જોતો એટલે વધારે નામ નથી ખબર, પણ નવી 2 મૂવીના લોન્ચિંગ બી છે અહીંયા। અને જે મૂવી થઈ છે એના આપણે ઘણે સારા ઇવેન્ટ, જે સારું કામ કર્યું છે ગુજરાતી મૂવીમાં, એને બી આપણે પહેલી વાર ગુજરાતી મૂવી વાળાને આપણે પહેલી વાર આપણા ગુજરાતના ઇવેન્ટમાં મોટી રીતે જોડી રહ્યા છે। એટલે આ એક ભવ્ય રીતે અમે એવોર્ડ કરી રહ્યા છે, જે રેગ્યુલરલી અમે આનાથી મોટું હજી કરતા રહીશું। Hi, I am Twinkle Vashisht, यानी कि सबकी कृतिका लूथरा from Kundli Bhagya, and I'm very happy to be here at IIIA Awards in Ahmedabad. अवार्ड के बारे में बताइए। To be honest, मैं आज पहली बार अहमदाबाद में अवार्ड अटेंड कर रही हूँ। बॉम्बे के अंदर आई बीन अ पार्ट ऑफ द IIIA फैमिली। अवार्ड वहाँ पे होता है, एक्सपीरियंस मिलता है, वहाँ पे वो अलग चीज़ थी, बट મારા પોતાના અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યું છે। સોરી, મારી ગુજરાતી આટલી સારી નથી, હું કોશિશ કરી રહ્યું છું, પણ અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યું છે અને હું બહુ જ એક્સાઇટેડ છું। અને I want to congratulate Mr. Kunal Thakkar and Events Factory for this venture. I really want to see all the artists in Gujarat, Ahmedabad grow and go far ahead. जितना अच्छा कर रहे हैं उससे और अच्छा करें। गुजरात को पहचान फाइनली मिल रही है गुजरात की इंडस्ट्री को, जिसके लिए वो बहुत टाइम से डिजर्विंग थी और वेट कर रही थी। सो आई एम वेरी हैप्पी एंड मेनी मोर टू गो। Hello, I am Aditi Vyas. I am Angira Vyas. We are twins actress. आज आप कहाँ पे आए? आज हम IIIA वो इवेंट में आए हैं। पूरा अवार्ड फंक्शन है, सबको बताइए। अवार्ड के बारे में क्या
એ 12th એડિશન हो रहा है मतलब આપણા ગુજરાતમાં મુંબઈનું આ મોટું ઇન્ટરનેશનલ એવોર્ડ બની રહ્યો છે સેલિબ્રેશન છે અને આમાં અમે બંને નોમિનેટેડ છીએ वी glad to attend this yes we are very happy and we are very excited to let's see कि इसमें हमें क्या मिल पाएगा नॉमिनेशंस में है तो hope for the best ग्लोबल नमस्ते, जय श्री कृष्ण अहमदाबाद। आई एम सो फॉर्चुनेट, मैं बहुत एक्साइटेड हूँ आपके सिटी में आकर और मैं हूँ एट द प्रेस्टिजियस इंडिया इंटरनेशनल इन्फ्लुएंसर अवार्ड्स 2026। तहे दिल से शुक्रगुजार हूँ इवेंट्स फैक्ट्री कुणाल ठक्कर जो ये ऑर्गेनाइज कर रहे हैं लगातार 12 सालों से और ये हर साल और भी खूबसूरत होता जा रहा है। इस साल हमारे ट्रू हीरोज ऑफ द नेशन भी हैं ऑपरेशन सिंदूर के और साथ ही साथ हमारी अपनी बॉलीवुड फ्रेटर्निटी। तो प्लीज आवी जाओ, आज अवार्ड्स छे सबसे ब्यूटिफुल और सबसे मैग्निफिसेंट अवार्ड्स। वंडरफुल मीटिंग ऑल ऑफ यू, थैंक यू सो मच। जय माता दी। ओके भाई रोलिंग आपका इंट्रोडक्शन दीजिए मैडम। हाय, मैं अमृतिका मित्ता पटेल, मैं गुजराती एक्ट्रेस। खास करके अवार्ड में आज उपस्थित हो, कुछ कोई कैटेगरी में उपस्थित हो, किस तरीके से गुजराती कंटिन्यू आज उपस्थित છો એવોર્ડ ફંક્શનમાં શું કહેશો? સો આજે ફર્સ્ટ ટાઈમ આઈઆઈઆઈએ અવોર્ડ્સમાં આવી છું અને યસ નોમિનેટેડ અને એક્સાઇટેડ સો થેન્ક યુ કુણાલ ઠક્કર ફોર ઇન્વાઇટિંગ મી આજે જલ્દી એક્સાઇટેડ અમે પણ જવું છે રોલની ઇવેન્ટ કે જે બહુ બધા સારા સેલિબ્રિટીઝ અહીંયા આવ્યા છે અને નોમિનેટ કર્યા છે બધા મોટિવેટ કરશે। ઓકે હેલો એવરીવન, મારું નામ છે ખુશી અંકુર સોની। હું ગુજરાત ટોપ મોડેલ સિઝન 6 ની વિનર છું પ્રિન્સેસ કેટેગરીમાં। તો આજે હું આવી છું આઈઆઈઆઈએ માં એવોર્ડ ફંક્શન મીન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ ફંક્શન જેમાં મને બહુ જ મજા આવી અને થેન્ક યુ આઈઆઈઆઈ ટુ ઇન્વાઇટ મી। Hello guys, my name is Khushbu Singorwala. I am from Surat, Gujarat. I am fashion designer and lifestyle content creator. Thank you so much Triple I Award and thank you for me invite. Thank you so much. जी बहुत अच्छा लगा यहाँ पर आकर। ये 12th एडिशन है। मैं पहले भी IIA अवार्ड्स अटेंड कर चुकी हूँ एंड आई विश तुम ऑल द वेरी बेस्ट। और अहमदाबाद आके सच में हमेशा बहुत अच्छा लगता है। एक बहुत ही खूबसूरत सिटी है और अब की बार भी आके छोटा ट्रिप है पर बहुत अच्छा लगा आके। नहीं वही मैंने कहा बहुत अच्छा रहा। मैं पहले भी अटेंड कर चुकी हूँ एंड मैं कुणाल को बाकी भी बहुत इवेंट्स में मिल चुकी हूँ। मुझे पता है उनका बहुत एक्सपीरियंस है एंड बहुत अच्छे से ऑर्गेनाइज करते हैं एंड आई विश तुम ऑल द वेरी बेस्ट। ये पहली बार नहीं है, मैं बहुत बार आ चुकी हूँ। आई मीन गुजरात इतना कलरफुल स्टेट है, स्पेशली अहमदाबाद। हम जब बॉम्बे से आते हैं हमें सच में ऐसा लगता है कि हम इतनी से ज्यादा क्लीन सिटी शायद मैंने कहीं नहीं देखी है और बहुत खूबसूरत शहर है। फिल्म जो आने वाली है उसके बारे में क्या कहना चाहेंगे? क्या हो सकता है फिल्म में जन्मभूमि में? मातृभूमि वेल बहुत अच्छी एक कहानी है जो कि देश के जो सोल्जर्स हैं उनकी लाइफ्स के बारे में एक ओरिजिनल स्टोरी है और सिर्फ सोल्जर्स के बारे में नहीं है, उनकी जो फैमिलीज में किस तरह से क्या मैनेज करती है, कितना उनको स्ट्रांग रहना पड़ता है, उनकी क्या इमोशनल लाइफ्स रहती है, उस सब के बारे में है। Evening, came to Ahmedabad. It's Zainab Dipanita here. Super excited for Triple IA event, and it's like it feels home whenever I come to Ahmedabad. And this time at YMCA ground, so it's very very special indeed. And looking forward to Triple IA by Kunal, my dear friend and events factory. So enjoy the night, and we're gonna rock it. Hello everyone, my name is Rithi Rawal. I'm an actress and as well as I'm Mrs. India International Dubai 2019 and આજે હું અહીંયા અમદાવાદ ખાતે ટ્રિપલ આઈ એવોર્ડ જે યોજાયો છે જે ગુજરાતમાં આ લોકોએ ફર્સ્ટ ટાઈમ યોજ્યો છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલી એ લોકોએ ઘણા બધા કન્ટ્રીઝમાં એવોર્ડ કરી ચૂક્યા છે અને એમણે એટલું સરસ પ્લેટફોર્મ ઊભું કર્યું છે જ્યાં આગળ હિન્દી એઝ વેલ એઝ ગુજરાતી કલાકારોને એક સરખો અહીંયા આગળ ચાન્સ મળે, દરેકને એક અલગ પ્રકારનું પ્રોત્સાહન મળે અને બધા જને પોતપોતાનું સ્થાન મળે એવી એમને એક બહુ જ સરસ
સરસ મજાની આ આયોજન કર્યું છે અને એના માટે મને એમને ખાસ રેડ કાર્પેટ ઇન્વાઇટ આપ્યું છે અને હું અહીંયા ઉપસ્થિત બધા જ મીડિયાની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો વેરી મચ. આપનો પરિચય આપો અને નોમિનેશન. ગુજરાતીમાં યસ, મારું નામ વંદના વૈદ્ય છે અને હું બોમ્બેથી આવી છું અને મને આત્મનિર્ભર નારી તરીકેનો એવોર્ડ મળ્યો છે. એટલે આ આત્મનિર્ભર નારી શેના માટે કર્યું છે કે આજની જે નારીઓ છે આગળ ડેવલપ થાય એના માટે, કે આપણને એમ લાગે છે જે ઘરે જ બેઠેલી સ્ત્રી છે એને શું આવડે, શું કરી શકે, ખાલી બહારની જ સ્ત્રી બધું કરી શકે નહીં, ઘરમાં જે સ્ત્રી છે ને એનો વધારે ઇમ્પોર્ટન્ટ રોલ છે. એના માટે હું આ વસ્તુ આગળ, કે જે ઘરની સ્ત્રી છે ઘરને સંભાળી શકે છે, બહારનું એ કરી શકે છે, બધું જ કરી શકે ને આપણને લાગે આ તો કમાઈને લાવે છે. એ જે કમાઈને લાવે છે ને એ ખાલી કમાયેલું છે, પણ ઘર ચલાવવાનું તો જે ઘરે છે એને જ છે. તો એના માટેનું મેં આખું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આત્મનિર્ભર નારી, જેમાં ઓલ ઓવર વર્લ્ડની લેડીઝ છે. લગભગ એનું વોટ્સઅપ ગ્રુપ અત્યારે 2000થી વધારે લોકોનું છે ખાલી લેડીઝ, અને ફેસબુક ગ્રુપ બી છે 5000થી વધારે લેડીઝોનું. તો તમને બી જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. તો એના માટેનો આ એવોર્ડ મળી રહ્યો છે. Evening, came to Ahmedabad. It's Zainab Dipanita here. Super excited for Triple IA event, and it's like it feels home whenever I come to Ahmedabad, and this time at YMCA ground. So it's very, very special indeed. And looking forward to Triple IA by Kunal, my dear, dear friend and events factory. So enjoy the night, and we're gonna rock it. हम लोग जयपुर से आए हैं और हमारी कंपनी है अजोरा वेंचर प्राइवेट लिमिटेड. ये फिल्म प्रोडक्शन करती है, मूवीज़ बनाती है और हम लोग इवेंट्स प्लान भी करते हैं, वेडिंग प्लानिंग भी हम लोग करते हैं. तो काफ़ी बड़ी कंपनी है और काफ़ी नाम है, कम से कम 20 साल से काम कर रही है. अजोरा वेंचर प्राइवेट लिमिटेड कंपनी, जयपुर से ब्लॉग. Hi, this is Manoj Handa, actor and Bollywood actor and owner of Rudraksh Productions. I'm into this industry for last 18 years. I've done promotion for फुकरे, ये जवानी है दीवानी, रॉकस्टार, सब में मैं इन्वॉल्व था. और लास्ट मेरा जो मूवी था वो बॉलीवुड का, उसमें रईस, शाहरुख खान जो मेरे, जिसको मैं अपना आइडल मानता हूँ इंडस्ट्री में, उनके लिए मैंने प्रेस कॉन्फ्रेंस प्रमोशन में सपोर्ट किया था. और करंटली आई एम टेकिंग केयर ऑफ प्राइड प्लाजा होटल, इट्स बुक होटल, और फाइव होटल का हैंडलिंग करता हूँ. प्लस अभी मैं लास्ट जो मेरा आपकी मूवी है फुल स्टॉप करके रिलीज हुआ था, अभी दूसरा मूवी मेरा अपने लक्कड़ के लड्डू आ रही है, जैकी भाई पटेल डायरेक्टर है. एंड आई एम करंटली हैंडलिंग 5-star प्रॉपर्टी प्राइड प्लाजा होटल. That's all about me, myself, Gujju Sasake, signing off. Manoj Handa, love you all. नमस्कार, मेरा नाम है अभिनंदन सिंह और जैसे कि आप सब जानते हैं और कुछ नहीं जानते होंगे, मैं टेलीविजन होस्ट, आई एम एन एंकर and I'm all set to host today Triple IA India International Influencer Award 2026, 12th edition. So yes, I look forward and I'll be the host for this show today. And very first time hosting Triple IA in Ahmedabad. हालांकि मैं अहमदाबाद में इवेंट्स करता रहता हूँ, तो अहमदाबाद में गुजरात ने बहुत प्यार दिया. इट्स ऑलवेज अ प्लेजर एंड लुक फॉरवर्ड टू एंटरटेन ऑल द सेलिब्रिटीज. जैसे चित्रंगदा सिंह आ रही हैं, देन मुग्धा गोडसे आ रही हैं, काफ़ी तमाम सेलिब्रिटीज़ हैं जो गुजराती इंडस्ट्री से हैं. सो यूजुअली मैं इंडिया में इंटरनेशनली दुबई, थाईलैंड, मलेशिया, अदर कंट्रीज में मैं कीप होस्टिंग, बट अपने जो गुजरात में करने का मज़ा है वो बहुत बढ़िया लगता है, स्पेशली फाफड़ा जलेबी खाने के बाद. और बहुत प्यार है गुजरात के लोगों से, और हम बॉम्बे में भी करते हैं, वहाँ भी पूरा गुजराती एक तरह से देखा जाए. सो आई थिंक नाउ इट्स गोना बी फन इन अहमदाबाद एंड सेलिब्रिटीज आ रहे हैं एंड आई होप गुजरात को और प्यार मिले और हम और आगे बढ़ते रहें और बड़े बड़े शोज जो है वो हम लोग होस्ट करते रहें. और जैसे कि मैं कहता हूँ, अभिनंदन मेरा नाम, अभिनंदन करना मेरा प्यार. મારું નામ શ્યામ પટેલ છે, ફાઉન્ડર ઓફ 9 કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ, અને આજે અમારી કંપની IIIA એવોર્ડમાં એઝ એ સપોર્ટેડ પાર્ટનર્સ એડ થઈ હતી અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને આ કંપનીએ બધા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડમાં જે લોકો ઇન્ફ્લુએન્સર્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીને ફોલો કરે છે અને એક સારું વર્ક કરે છે, એમને આજે ફેલિસિટેટ કરીને એ લોકોના વર્કને અને એ લોકોના કોન્ફિડન્સને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જે બહુ સારી એક્ટિવિટીઝ કહેવાય. અને બધા જ આર્ટિસ્ટોના મહેનત પછી એ લોકોને પ્લેટફોર્મની જરૂર હોય છે, જે આપણે IIA એવોર્ડ તરફથી આજે ફેલિસિટેટ થયું. થેન્ક યુ સો મચ ધીસ એવોર્ડ. હાય, મારું નામ છે મૌલિક ચૌહાણ અને હમણાં જ મારી ફિલ્મ આવી છે, 24 તારીખે રિલીઝ થઈ છે. બસ હેપી કે સરસ રિસ્પોન્સ મળ્યો. તમે ગુજરાતી જનતાને શું કહેવા માંગે મૂવીઝ બાબતે? ગુજરાતી જનતાને શાના વિશે? મૂવીઝ બાબતે. મૂવીઝ બાબતે
ગુજરાતી જનતાને હું પહેલાં તો થેન્ક યુ કહીશ કે એ લોકો આટલી સરસ રીતે આપણી ગુજરાતી ફિલ્મોને જોઈ રહ્યા છે અને બહુ જ સારો સપોર્ટ કરી રહ્યા છે. આપણા ગુજરાતીઓ ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર બધા જ રાજ્યોમાં પણ અને ગુજરાતની બહાર અને ઇન્ડિયાની બહાર પણ દરેક જગ્યાએ ફિલ્મો જોઈ રહ્યા છે અને બધાય ગુજરાતીઓને થેન્ક યુ કેમ કે આપણે હમણાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. વી એઝ અ ઇન્ડસ્ટ્રી આર સો હેપી. થેન્ક યુ સો મચ. 2 રૂપિયાને પણ એટલો જ પ્રેમ આપો અને આગળ વધો. થેન્ક યુ. થેન્ક યુ. આપણે સાંભળ્યા સમગ્ર કાર્યક્રમ વિશે, જેમાં અલગ અલગ રાજ્યમાંથી સેલિબ્રિટીઓ છે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના પણ તેમણે વખાણ કર્યા અને આ જે ઇવેન્ટ યોજાઈ હતી તેને પણ તેમણે વધાવી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.